પેટ્રોલ ડીઝલ 10 રૂપિયા સસ્તું થશે. સરકારી તેલ કંપનીઓને ડિસેમ્બર ક્વાર્ટરની અંદર જંગી નફો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સતત સસ્તું થવાના કારણે ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં ઓઇલ કંપનીઓને અંદાજિત નફાનો આંકડો 75,000 કરોડને પાર થઈ શકે છે. જોકે હિન્દુસ્તાન ટાઈમ્સ અહેવાલ મુજબ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના કિંમતની અંદર 10 રૂપિયાનો ઘટાડો પણ કરી શકે છે. છેલ્લી વાર એપ્રિલ 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર હાલ કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં નથી આવેલો અને હાલ તેલ કંપનીઓને ખૂબ જ મોટો ફાયદો થઈ રહેલો છે, જેના કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર 10 રૂપિયાનો ઘટાડો જોવા મળે તેવી પણ માહિતી સામે આવી છે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. મોડાસા ખાતે યોજાયેલા એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે, જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે, કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર લેવામાં આવેલો છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર 2024 પહેલા ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે, જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો 10 લાખ રાશન કાર્ડ સરકાર દ્વારા રદ કરવામાં આવી રહેલા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે દેશમાં લગભગ 10 લાખ લોકો ખોટી રીતે રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે. તો આવા ઇન્કમ ટેક્સ ભરતા 10 વીઘાથી વધારે જમીન ધરાવતા અથવા તો સરકારી કર્મચારીઓ કે તેમના જે રેશન કાર્ડ છે તે હાલ કેન્સલ કરવામાં આવેલા છે. સરકારનું કહેવું છે કે ઘણા લોકો મફત રાશનને લઈને વેપાર પણ કરી રહ્યા છે. જો કે જરૂરિયાતમંદોને રાશન મળતું નથી, તો આવા 10 લાખ રેશન કાર્ડ ધારકોનું લિસ્ટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને આગામી સમયની અંદર આવા 10 લાખ રેશન કાર્ડ ધારકો છે જેમના રાશન કાર્ડ રદ કરવામાં આવશે અને જે બાદ એવા લોકોને મફત રાશન આપવામાં આવશે નહીં, જેવો પણ મોટો નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. તો ઉપરાંત મહિલાઓ માટે પણ મોટી ખુશખબર સામે આવી છે અને કેન્દ્ર સરકાર આપી રહી છે 6,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે અને આ યોજના 1 જાન્યુઆરી 2017ની રોજ શરૂ કરવામાં આવી છે. તે પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં આ યોજનાનો હેતુ બાળક અને માતા બંનેની સારી સંભાળ લેવાનો છે, જે માટે સરકાર તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે અને સરકાર આ પૈસા 3 તબક્કાની અંદર મહિલાના ખાતાની અંદર મોકલવામાં આવે છે અને પ્રથમ તબક્કાની અંદર 1,000 રૂપિયા મોકલવામાં આવે છે, જ્યારે બીજા તબક્કાની અંદર 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કાની અંદર પણ 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. અને તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલની અંદર જે હોસ્પિટલની અંદર જન્મ થયો હોય તે હોસ્પિટલને પણ 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 9 વર્ષથી લઈને 14 વર્ષની બાળકીઓને રસી અપાશે. સરકાર દ્વારા તાજેતરની અંદર જ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે, જેમાં 9 વર્ષથી લઈને 14 વર્ષની બાળકીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. રસી અભિયાન એપ્રિલ મહિના બાદ ચાલુ થશે, જેમાં 3 તબક્કાની અંદર રસી આપવામાં આવશે. અને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સર, જેને ગર્ભાશયના મુખનું કેન્સર પણ કહેવામાં આવે છે, સર્વાઇકલ કેન્સર મહિલાઓને થતા કેન્સરની અંદર બીજા નંબર ઉપર આવે છે અને જો સમયસર આ બીમારીના લક્ષણોની ઓળખ કરાય તો જ તેની સારવાર શક્ય છે. એટલા માટે સરકાર દ્વારા બાળકીઓને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવેલો છે. દર મહિને 3,000 રૂપિયા આપશે સરકાર. બજેટ રજૂ થાય તે પહેલાં જ મજૂર એટલે કે જે કામદાર લોકો છે તેમના માટે સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન પેન્શન યોજના શરૂ કરી છે, જે બજેટ પહેલાં જ મિનિસ્ટ્રી મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે, જેમાં કામદારોને સરકાર દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપશે અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે પહેલાંથી જ ઘણી કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. અને જે યોજનાઓની અંદર સરકાર છે જે પહેલેથી જ લોકોને મફત રાશન પણ આપી રહી છે અને આ સાથે જ હવે સરકાર પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાના મારફતે જે દરેક મજૂર માણસ છે જેમને પણ દર મહિને 3,000 રૂપિયાની સહાય પૂરી પાડશે તેવું પણ નિવેદન આપવામાં આવેલું છે.
લોખંડના સળિયાના ભાવની અંદર ઘટાડો. જો તમે પણ ઘર બનાવવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે. જાન્યુઆરીની અંદર સળિયાના ભાવમાં ઘટાડો થયો છે. 9 ડિસેમ્બર 2023ના રોજ દિલ્હીની અંદર સળિયાની કિંમત 47,100 રૂપિયા પ્રતિ ટન હતી, જે 9 જાન્યુઆરી 2024ના રોજ ઘટીને 47,000 રૂપિયા પ્રતિ ટન થઈ ગઈ છે. ગોવાની અંદર સળિયામાં 1,400 રૂપિયા ઘટીને 48,600 રૂપિયા ટન, તો જાલનામાની અંદર 800 રૂપિયા ઘટીને 48,800 રૂપિયા પ્રતિ ટન, ચેન્નઈની અંદર 800 રૂપિયા ઘટીને 48,000 અને રાઉરકેલાની અંદર 43,700 રૂપિયા પ્રતિ ટનના ભાવે હાલ લોખંડ વેચાઈ રહ્યું છે. તો એ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર આજે ગાંધીનગર ખાતે મહત્વની કેબિનેટ બેઠક યોજાવાની છે. આ બેઠકની અંદર બજેટ સત્રને લઈને ચર્ચા કરવામાં આવશે, તેમજ વિવિધ વિભાગોની નવી યોજનાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરાશે. તે ઉપરાંત 18 જાન્યુઆરીથી શરૂ થનાર વનયાત્રા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે, તેમજ તાજેતરની અંદર વાયબ્રન્ટ ગુજરાત સમિતિની અંદર થયેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે સાથે 22 જાન્યુઆરીથી યોજાનાર સ્વચ્છતા અભિયાનની પણ ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવવાની છે. તો એ ઉપરાંત આધાર કાર્ડને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે. આધાર કાર્ડ ઓથોરિટી UIDAએ આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. UIDનું કહેવું છે કે દરેક વ્યક્તિ માટે 10 વર્ષ પછી આધાર કાર્ડ અપડેટ કરવું ફરજિયાત છે, અને આ અપડેટ માટે આધાર કાર્ડ ધારકોને ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો ફરજિયાત આપવાનો રહેશે. UIDAએ આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો ઉપરાંત ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવેના કેટલાક નિયમો તોડવા ઉપર જેલ પણ થઈ શકે છે, જેમાં બિનજરૂરી ટ્રેનની ઇમરજન્સી અલાર્મ ચેઇન ખેંચવો એ ગુનો છે, અને આવું કરવા ઉપર 1,000 રૂપિયાનો દંડ અને 1 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. અને જો કોઈ નક્કર કારણ હોય તો માફ પણ કરવામાં આવે છે, જેમાં ટ્રેનની અંદર આગ લાગવી, ટ્રેન દોડવાની તૈયારીમાં હોય અને વૃદ્ધ અપંગને ચડવામાં તકલીફ પડતી હોય, બાળકને સ્ટેશન ઉપર ટ્રેન છોડીને રવાના થઈ ગઈ હોય, અથવા તો મુસાફરની તબિયત ખરાબ હોય અને તો તમે ટ્રેનની ચેન જે ખેંચો છો તો કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાતો નથી, પરંતુ કોઈ પણ કારણ વગર જો તમે ટ્રેનની ચેન ખેંચો છો તો એ ગુનો ગણવામાં આવે છે, અને જેની અંદર તમને 1,000 રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલ પણ થઈ શકે છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો 10,000 રૂપિયાની સહાયને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે મહારાષ્ટ્રની અંદર રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને પણ દર વર્ષે 2 સમાન હપ્તાની અંદર 4,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, અને આમ એકંદરે બંને સરકાર મળીને ખેડૂતોને વર્ષે 10,000 રૂપિયા આપે છે, એટલે કે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, અને જ્યારે 4,000 રૂપિયા છે જે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે. અને આ યોજના હાલ મહારાષ્ટ્રની અંદર ચાલી રહેલી છે. તો એ સાથે જ ઇલેક્ટ્રિક વાહનો રસિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં માત્ર 10 જ મિનિટની અંદર ફૂલ ચાર્જિંગ થઈ જવાનું છે. કાર રસિકો માટે ઇલેક્ટ્રિક કાર હવે પહેલી પસંદ બની છે, પરંતુ તેમનો સૌથી મોટો પ્રશ્ન ચાર્જિંગને લઈને જોવા મળ્યો છે. તેમાં હેવી ડ્યુટી લિથિયમ બેટરીના કારણે ચાર્જ થવાની અંદર વધુ સમય લાગતો હતો, જેને ધ્યાનમાં રાખીને હવે હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારોનું ટેન્શન દૂર કરવા માટે એક વિકલ્પ શોધી કાઢ્યો છે. રિસર્ચકોએ એક સોલિડ સ્ટેટ બેટરી બનાવી છે, જે ટેકનોલોજી આધારિત છે અને જેને ફક્ત 10 જ મિનિટની અંદર ફૂલ ચાર્જિંગ કરી શકાય છે. અને આવનાર દિવસોની અંદર આ સુવિધા હવે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જોવા મળશે, જેના કારણે માત્ર 10 જ મિનિટની અંદર તમે તમારી ઈવી જે 4 વ્હીલ હોય છે જેને ફૂલ ચાર્જ કરી શકો છો. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. રાજ્યના 8 પવિત્ર યાત્રાધામો જેમ કે અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી, માતાનો મઢ, માધવપુર, કૃષ્ણ રૂક્ષ્મણી તીર્થ સ્થાનોનો સર્વગ્રાહી વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 64 યાત્રાધામોના
334 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવ્યા છે અને 38 કામો માટે મળેલી મંજૂરી અન્વયે 177.80 કરોડના કામો માટે વિવિધ તબક્કે પ્રગતિ પણ હાથ ધરવામાં આવી છે અને આગામી સમયની અંદર ગુજરાતની અંદર જે પણ પવિત્ર યાત્રાધામો છે જેનો પણ ખૂબ જ પ્રમાણની અંદર વિકાસ પણ જોવા મળવાનો છે. દૂધના ભાવની અંદર ફરી એકવાર વધારો થવાનો છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીના રિપોર્ટ મુજબ દૂધની ખરીદ કિંમતની અંદર સતત વૃદ્ધિના કારણે ડેરી કંપનીઓએ પણ પાછલા 10 મહિનાની અંદર દૂધની કિંમતની અંદર 8 થી 10% વૃદ્ધિ કરી છે. જ્યારે વૈશ્વિક સ્તર ઉપર દૂધથી બનેલા પાવડરની કિંમતની અંદર વાર્ષિક આધાર ઉપર ઓછી થઈ ગઈ છે. તો દૂધની કિંમતની અંદર વૃદ્ધિનું મુખ્ય કારણ પશુઓનો જે ઘાસચારો છે તેની કિંમતની અંદર વધારો છે. તેનાથી કંપનીઓને પણ આવતા વર્ષની અંદર કે બીજા 6 માસની અંદર ફરી એકવાર વધારો કરી શકે છે. એટલે કે આવતા દિવસોની અંદર દૂધના ભાવની અંદર વધારો થઈ શકે છે, કારણ કે પશુઓનો જે ઘાસચારો છે જે ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે અને જેની અસર દૂધના ભાવ ઉપર હવે જોવા મળવાની છે. તો એ સાથે જ ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાતર છે જે સસ્તું કરવાને લઈને પણ નિર્ણય લેવામાં આવેલો છે. ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે ખાતરની સબસિડી ઘટાડવા અને ઉપલબ્ધતા વધારવા માટે ખાતર કંપનીઓને નેનો યુરિયાનું ઉત્પાદન કરવા માટે સૂચનાઓ આપેલી છે, જેથી ખેડૂતોને શ્રમ અને સમય વેડફાશે નહીં. આ નિર્ણયથી નેનો યુરિયાની 500 ગ્રામની બોટલ ઉપર 225 રૂપિયાની બચત થશે અને આ નિર્ણયથી ખેડૂતો માટે પ્રતિ થેલીએ 41 રૂપિયાની પણ બચત થવાની છે, જેના કારણે હવે યુરિયાની થેલી બદલે નેનો યુરિયાની બોટલ પણ બનાવવામાં આવેલી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો તમામ જૂના વાહનો થશે ભંગાર. ક્રેપેજ પોલિસીને લઈને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આકરું વલણ અપનાવ્યું છે. એક કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન તેમણે કહ્યું છે કે ભારત સરકારના તમામ 15 વર્ષથી વધુ જૂના વાહનોને ભંગારની અંદર બદલી નાખવામાં આવશે. જે અંગે મેં ગઈકાલે પીએમ મોદીના માર્ગદર્શનમાં એક ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા છે અને આ અંગેની નીતિને તમામ રાજ્યને મોકલવામાં આવી છે. તેમને પણ રાજ્ય સ્તર ઉપર આ અપનાવવી જોઈએ. એટલે કે હાલ ક્રેપેજ પોલિસી લાવવામાં આવી રહી છે, જેમાં 15 વર્ષથી વધુ જૂનું વાહન હશે તો તમારે ટેસ્ટ કરાવવું પડશે અને તમારું વાહન બરાબર હશે તો તમે તમારું વાહન વાપરી શકો છો, નહીં તો તમારે તમારું વાહન સ્ક્રેપ એટલે કે ભંગારની અંદર મોકલવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવી રહેલો છે.